ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં જી કનૈયાલાલ કી ટીમ દ્વારા રિવર ક્રૂઝ પર ભવ્ય ઉજવણી કરાઈ। ટીમના સભ્યો વચ્ચે આત્મીય વાતચીત, હાસ્ય અને એકતાની ભાવના જોવા મળી। એસપીએફ એન્ટરટેનમેન્ટ, નમનરાજ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન એલએલપી દ્વારા નિર્મિત ફિલ્મ જય કનૈયાલાલ કીની રિલીઝ પૂર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રૂઝ પર એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ ખાસ બપોરે ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સ એકઠા થયા હતા, જે આગામી રિલીઝને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ડેક પરની હળવી ફૂલકી ક્ષણો, આનંદભરી વાતો અને ફિલ્મના સફર વિશેના સંસ્મરણોએ કાર્યક્રમને સકારાત્મક ઉર્જાથી ભર્યો। કલાકારો અને ટેકનિકલ ટીમે ઉત્સવના માહોલનો આનંદ માણ્યો અને ફિલ્મના આવનારા રિલીઝની ખુશી સરળ પરંતુ આનંદિત રીતે ઉજવી। આ ફિલ્મમાં વૈશાલી ઠક્કર, અનેરી વજાની અને શ્રેય મરડિયા સહિત અન્ય પ્રતિભાશાળી કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે। સૌએ મળીને આ પરિવાર કથાને સાચી લાગણી, આત્મીયતા અને જીવંતતા આપી છે। ઉજવણી વિશે વાત કરતા દિગ્દર્શક ધર્મેશ એસ મહેતાએ કહ્યું કે આ ફિલ્મ અમારા સૌ માટે લાગણીસભર સફર રહી છે અને અમદાવાદ જેવી જીવંત શહેરમાં આખી ટીમ સાથે તેને ઉજવવાની એક ક્ષણ વધુ ખાસ બની ગઈ। જય કનૈયાલાલ કી પરિવારના મૂલ્યો, આત્મીયતા અને પરંપરામાં મૂળ ધરાવે છે અને આજની ઉજવણી એ ફિલ્મ જે ભાવનાથી બની છે તે સાચી રીતે પ્રતિબિંબિત કરી। સિદ્ધાર્થ રાંદેરિયાએ ઉમેર્યું કે જય કનૈયાલાલ કી મારી દિલને બહુ નજીક છે, માત્ર ફિલ્મ તરીકે નહીં પરંતુ એક ભાવના તરીકે। રિલીઝ પહેલા ઉત્સાહ સતત વધી રહ્યો છે અને જય કનૈયાલાલ કી હવે મોટા પડદા પર આવવા માટે સંપૂર્ણ તૈયાર છે। આ લાગણીસભર અને ઉજવણી ભર્યા સિનેમેટિક પ્રવાસનો ભાગ બની શકે છે। પિતા છે, પત્ની છે, કુટુંબમાં દીકરી છે, મોટી પરણાવા લાયક અને નાનો દીકરો છે। દીકરીના લગ્ન નક્કી થઈ જાય છે, બધું સરસ મજાનું ચાલી રહ્યું છે અને એક એવી ઘટના બને છે જેનાથી કનૈયાલાલ પણ વિવશ છે, એટલું જ નહીં ગામ આખું વિવશ થઈ જાય છે। અને એ ઘટના છે કે ગામની જે એક બેંક છે એની સાથે ફ્રોડ થાય છે કોઈ એક બીજા શહેરમાં અને બેંકને તાળા લાગે છે અને કહેવામાં આવે છે કે હવે માત્ર તમને દિવસના 1500 રૂપિયા આપીશું અને આ બાજુ કનૈયાલાલની દીકરીના લગ્ન લેવાયા છે, દિવસો ગણાઈ રહ્યા છે। તો આવી દ્વિધામાં શું કરવું, કઈ રીતે આગળ વધવું એની આ વાત છે અને વિશેષતા એ છે કે મધ્યમ વર્ગના એક કુટુંબને પ્રતિનિધિત્વ આપી અને એમની લાગણીઓને વાચા આપશે। જય કનૈયાલાલ કી આવી રહી છે કાલે 9th ઓફ જાન્યુઆરીના અને મારો જે પાત્ર છે એ જ્યોતિનું છે, જે સિદ્ધાર્થ સરની ડોટર પ્લે કરું છું। મારી ડેબ્યુ ફિલ્મ છે, તો આઈ હોપ કે તમે લોકો મને બહુ જ પ્રેમથી વેલકમ કરશો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં। એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? બહુ જ અમેઝિંગ। તમારા સાથે સિદ્ધાર્થ સર જેવા દિગ્ગજ કલાકાર હોય, વૈશાલી મેમ જેવા દિગ્ગજ કલાકાર હોય અને ધર્મેશ સર જો ડિરેક્ટર હોય તો પછી એક્સપિરિયન્સ ઓફ કોર્સ ગોણ બી માઇન્ડ બ્લોઈંગ। સિદ્ધાર્થ રાંદેરિયા એક આખું ટ્રેનિંગ સેન્ટર છે। એબ્સોલ્યુટલી। તો એમનાથી તમે શું શીખ્યા? એમનાથી ઘણી બધી વસ્તુઓ શીખી, પણ એક બહુ જ એક એવી વાત છે જે શાયદ બધાને નથી ખબર કે ફાધર ડોટરના જેટલા પણ સીન છે મૂવીમાં ઇઝ રિટન બાય સિદ્ધાર્થ સર। તો મારા સીન જે તમે જોશો સિદ્ધાર્થ સર સાથે, હી હેઝ રિટન ઇટ લાઈક બાય હિમસેલ્ફ। તો નાઉ આઈ થિંક આઈ એમ જસ્ટ વેરી બ્લેસ્ડ। સેન્સ ઓફ હ્યુમર સિદ્ધાર્થ સરનું એમના જેવું સેન્સ ઓફ હ્યુમર મેં લાઈફમાં કોઈનું જોયું જ નથી। થેન્ક યુ સો મચ। યસ, અમારી ફિલ્મ કાલે થેન્ક યુ સો મચ। અમારી ફિલ્મ જય કનૈયાલાલ કીનું રિલીઝ છે કાલે અને મારી સૌ પ્રથમ ફિલ્મ ગુજરાતીમાં છે। હું ખૂબ જ એક્સાઇટેડ છું અને મારો રોલ જે છે એ તો કાલે તમે લોકો પડદા પર જોઈશો એવી મારી ઈચ્છા છે અને અનુભવ તો અદ્ભુત હતો, કારણ કે સ્ક્રિપ્ટ એટલી સુંદર, ધર્મેશભાઈનું દિગ્દર્શન અને એઝ અ કો એક્ટર ફર્સ્ટ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, આનાથી બેટર ડેબ્યુ કોઈ પણ આર્ટિસ્ટનું ન હોઈ શકે અને આઈ એમ વેરી વેરી થેન્કફુલ, ગ્રેટફુલ કે મારો આ ડેબ્યુ એ લોકો જોડે છે અને અમારી ફિલ્મ ખૂબ સુંદર છે, જરૂરથી માણજો। ખાસ કરીને ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે શું મેસેજ રહેશે? મેસેજ આપવા માટે જેમને તમને કહ્યું કે મારી આ ફર્સ્ટ ફિલ્મ છે, તો મેસેજ તો અત્યારે હું શું આપી શકું, બસ એટલું જ કહીશ કે આપણી ભાષાની ફિલ્મો આપણે જોવી જોઈએ અને ખાસ કરીને જે આપણું યુથ છે એ લોકોએ પણ થોડો અમને સપોર્ટ કરવો જોઈએ, ગુજરાતી ભાષા માટે સપોર્ટ કરવો જોઈએ અને ફિલ્મો વિવિધ જોનરની બની રહી છે એટલે બધા માટે કંઈક જોવાલાયક છે। તો જરૂરથી એક એફર્ટ આપણે એઝ અ ગુજરાતી અને એઝ અ ગુજરાતી ઓડિયન્સ, એઝ ગુજરાતી મેકર્સ આપણે એ ડેફિનેટલી એફર્ટ લેવો જોઈએ, જેથી કરીને આપણી ભાષા ગુજરાતમાં જ નહીં કે ગુજરાતીઓમાં જ નહીં પણ દેશ વિદેશમાં વસેલા આપણા ગુજરાતી ભાઈ બહેનો પણ માણી શકે। જો આપણે આ ઇન્ડસ્ટ્રી ચલાવશું તો ઇન્ડસ્ટ્રી ચાલશે અને વિથ સચ અ બ્લોકબસ્ટર લાઈક લાલો
અને આટલી બધી જે લાસ્ટ યર આટલી બધી સફળ ગુજરાતી ફિલ્મો બની રહી છે આપણા ગુજરાતમાં. અત્યારે અમારા પ્રોડ્યુસર પણ છે એ ગુજરાતના નથી, એ બંગાળના છે. એ લોકોએ આ તરફ જોયું છે, ગુજરાત તરફ જોયું છે. એટલે ગુજરાત અને ગુજરાતી ભાષા અને ગુજરાતી ઓડિયન્સમાં એટલું પોટેન્શિયલ તો ડેફિનેટલી છે કે બધા જ આ તરફ ખેંચાઈ રહ્યા છે. તો આપણે એકજૂટ થઈને આપણે ડેફિનેટલી એકજૂટ થઈને એ આપણે પ્રયાસ કરવો જ રહ્યો કે આપણે આપણી ભાષામાં પિક્ચરો બનાવીએ, એ પિક્ચરો જોવાય અને આપણે એ ખૂબ માણીએ અને સેલિબ્રેટ કરીએ આપણે આપણી ગુજરાતી ફિલ્મોને. એ ખૂબ ખૂબ અગત્યનું છે. માત્ર હિન્દી કે હું એમ નથી કહેતી કે બીજું નહીં જુઓ કે નહીં કરો, પણ ડેફિનેટલી આપણી ભાષાને ગીવ ઇટ અ પ્રાયોરિટી ટુ વોચ ધ ફિલ્મ્સ એન્ડ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ. થેન્ક યુ સો મચ.